કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પાણીની સુવિધાઓ પૂરી પાડતું ઘુડખર અભયારણ્ય. હાલ રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પણ પડી રહી છે, ત્યારે પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શું દશા થતી હશે? ત્યારે કચ્છના નાનું રણ, જેનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર જેટલો છે, આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજિત 43 થી 45ની આસપાસ હોય છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નીલગાય, ઘુડખર તેમજ પક્ષીઓ માટે પણ ઘુડખર અભયારણ્ય દ્વારા રણની અંદર આવેલ અવાડાની અંદર ટેન્કર દ્વારા પાણીથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં 4 રેન્જ આવેલ છે, જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ, પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અવાડા ભરવામાં આવે છે. આ અભયારણ્યમાં અંદાજિત 70ની વધુ અવાડા તેમજ પાણીની કુંડી ભરવામાં આવે છે, જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલ વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે અભયારણ્યના અધિકારી ધ્યાન રાખી રહ્યા છે. આ રણના વિસ્તારને 5 જિલ્લાની બોર્ડર લાગે છે, જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.